ગૌ માતાની તો કહેવાય છે કે ગાવો વિશ્વસ્ય માતરઃ અને આપણે અત્યારે છેલ્લી 7 તારીખ અને ગયા મહિનાની પણ અમુક અલગ અલગ તારીખે આપણે કલેક્ટરને ગૌ માતા રાષ્ટ્ર માતા બને એના માટે આવેદનપત્ર આપણે આપવા ગયા. હવે ગૌ માતા થકી અહીં આજે ખૂબ આનંદનો દિવસ છે કે ગૌ માતા થકી ગાય આધારિત ખેતી દ્વારા આપણને જે સારા સારા ઉત્પાદનો મળવાના છે. એટલે કે ગાય આધારિત ખેતી દ્વારા જે બી પકવવામાં આવે એ પકવેલી વસ્તુ તમામે તમામ વસ્તુ અહીં ગિરિરાજ ગૌશાળા ધમડાચી તાલુકા જિલ્લો વલસાડ અને આ ગુજરાતમાં અહીં એક સારામાં સારું સ્ટોલનું આપણે આયોજન કર્યું છે. આ સ્ટોલમાં આજથી શુભારંભ થયો છે. આ વલસાડની જે લોકો છે અને આ હાઈવેથી જે પસાર થતા તમામ લોકો ભારતભરના લોકો ને આજે ઝેર વગરનું ખાવાનું એટલે કે પ્રાકૃતિક વસ્તુ મળવાની આજથી શરૂઆત થઈ ગઈ છે. ખૂબ મોટી શરૂઆત થઈ છે અને એના માટે આજે આ ઉદ્ઘાટન સમારંભમાં જ આટલા બધા વડીલો અહીં પધાર્યા છે. એ આશીર્વચન આપવા માટે પણ આવ્યા છે અને આ વસ્તુને છેક સમાજ સુધી પહોંચાડવા માટે પણ આવ્યા છે. તો હવે આપણે અહીં જે વસ્તુ જોઈ છે, અહીં મારી બાજુમાં જે છે એ શ્રી નિલેશભાઈ પટેલ આ ગામના અને આદિજાતિ જે કઈ છે આપણા મોરચા છે એમના મહામંત્રી તરીકે છે અને આ રણછોડભાઈ છે એ આગળ પણ એના આ ગામની લીડરશીપ લઈ ચૂકેલા છે અને આવા વડીલો થકી એના સહકાર થકી અને ગિરિરાજ ગૌશાળાના સહકાર થકી આપણે આ કાર્યક્રમ અહીં કે આ સ્ટોલ આપણે મૂક્યો છે. જય ગૌ માતા. નિલેશભાઈ, આજના ઉદ્ઘાટનના જે સમારંભ છે એમાં આપ પધાર્યા, આપનો ખૂબ ખૂબ ધન્યવાદ અને આપના જે પ્રયાસોથી અહીં આપણને સ્થાનની પણ ઉપલબ્ધ થઈ છે. તો અહીં જે આ જે ઝેર વગરનું ખાવાનું આ લોકોને મળવાનું છે એ બાબતે આપ શું કહેશો? આજના જે સમયમાં જે ખૂબ જ રાસાયણિક જે ખાતરોનો જે ઉપયોગ થઈ રહ્યો છે, લોકોની હેલ્થ પર એની જે વિપરીત અસર થઈ રહી છે, આ ટાઈમમાં જે આપ જે આ પ્રયાસ કરી રહ્યા છો કે જે લોકોને કુદરતી અને એક સારામાં પ્રાકૃતિક ખેતી આધારિત જે પ્રોડક્ટો છે એ લોકો સુધી પહોંચાડવામાં તમે જે પ્રયાસ કર્યો, ખરેખર આ સરાહનીય કાર્ય છે. લોકોના આરોગ્ય સાથે પણ જોડાયેલી છે. લોકો અહીંથી સારી વસ્તુ લઈ જશે, 100% યાદ કરશે અને બિલકુલ પ્રાકૃતિક ખેતી દ્વારા એટલે કે શું કહેવાય, આ જે સરકાર આપણા જે આચાર્ય દેવવ્રતજી જે રાજ્યપાલ છે એ પણ આમાં ખૂબ જ આ મુહિમ સાથે જોડાયેલા છે. તો હું મારા ગામે જે આપ આવ્યો છો તો ખરેખર હું આપને આવકારું છું અને લોકોને પણ અપીલ કરું છું કે આપ પણ એકવાર આ સ્ટોલની મુલાકાત લો. અહીં જે પ્રાકૃતિક ખેતી આધારિત જે વસ્તુ છે, જે બધી પ્રોડક્ટ છે એની મુલાકાત લઈ આપણે અહીંથી આપણે આ વસ્તુ ખરીદી કરીએ અને આપણા હેલ્થને આપણે વધારીએ. જી નિલેશભાઈ, આપનો ખૂબ ખૂબ ધન્યવાદ અને આપ પણ આપણા બીજા મિત્ર મંડળને આ પ્રાકૃતિક જે વસ્તુઓ પણ મળવાની છે, ઝેર વગરની વસ્તુ બધી મળવાની છે એની આપણે જાણકારી આપશો એ બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર. તો આજે આપણી સાથે આ ઉદ્ઘાટન સમારંભમાં આજ ગામના અને પ્રગતિશીલ ખેડૂત શ્રી કૌશિકભાઈ આપણી સામે છે. તો કૌશિકભાઈ, અહીં જે આ અત્યારે ઐતિહાસિક એક સ્ટોલ આપણે ત્યાં શરૂ થઈ રહી છે અને લોકોના સ્વાસ્થ્ય માટે આજે દરેક લોકો દુઃખી છે, શરીરથી દુઃખી છે, મનથી દુઃખી છે અને એના ખાવાના સારું ખાવાનું ક્યાં મળે એમને જડતું નથી એટલે ઝેર વગરનું ખાયા કરે છે. તો આજે આ સ્ટોલ પર આપણે આવ્યા અને આટલી બધી વસ્તુ જોઈ એ બાબતે આપના અભિપ્રાય રજૂ કરશો? પહેલું તો તમારું જે કાર્ય છે તે બહુ સારું કહેવાય જી અને આ કાર્ય બધાને ખાસ જરૂરી. જી, આજે કોઈ બી જગ્યાએ તમને ભેળસેળ વાળું મળે, કોઈ ચોખ્ખી વસ્તુ કોઈ મળે નહીં. બિલકુલ. અને એ વસ્તુ આજે હજુ છે ને અમુક તો ચોખ્ખું ખાધું જ એટલે ખબર જ નથી ચોખ્ખું કોને કહેવાય. આજે કેરી જે ખાટી કેરી ખાયા કરે, બાકી અમારે તો 20 વર્ષનો અનુભવ કે જે ખાંડ રાખીને કેરી ખાતા હતા ને તેને અમે કેરી ખાતા કરી દીધા. જી જી, ખૂબ સરસ વાત. મુહૂર્ત ને બધે જી જી, એટલે બધા અનુભવ વાળો આ રીતે તેલનું છે, કેરી છે, શાકભાજી છે, બીજું આ થોડું કલટારનો ઉપયોગ થાય, એ બધું રાસાયણિક ખાતરનો ઓછો ઉપયોગ થાય ત્યાં લગી સારું અને ઓર્ગેનિક વસ્તુ જ્યાં લગી મળે ત્યાં લગી પણ હજુ જોઈએ તેવું હજુ લોકોમાં એની જાગૃતિ નથી. જાગૃતિ આવે તો ઓટોમેટિક બધા ખાતા થઈ જાય. જી કૌશિકભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો. તો જાગૃતતાનો અભાવ એમ કહેવાય છે, પરંતુ અત્યારે ઘણા લોકોમાં ખૂબ જાગૃતતા છે એટલે સ્ટોલ પર પણ હવે મુલાકાત પણ લઈ છે અને અહીં જે વસ્તુ બધી પ્રાકૃતિક જ કોઈ પણ પ્રકારના ઝેર વગરની વસ્તુ મળવાની છે. એટલે આપ ગિરિરાજ ગૌશાળા ધમડાચી પાસે પધારો અને અહીંથી આપનું મનપસંદ વસ્તુ લઈ જાઓ. જય ગૌ માતા. વાત કરો ને ખાલી લેવા આવ્યા છે. તો આજે ગિરિરાજ ગૌશાળા ધમડાચી પાસે જે સ્ટોલનું ઉદ્ઘાટન થયું છે
કે ઉદઘાટનના શરૂઆતમાં જ કેટલા ગ્રાહક મિત્રો આપણી સામે આવ્યા છે અને અહીં જે કેરી છે તો અહીં કેરી કેવી રીતે એનું નિર્માણ થાય છે અથવા તો કેવી રીતે બને છે એ આપણે શૈલેષભાઈને પૂછે કે જણાવશો કેવી રીતે આ કેરી ઉત્પન્ન થાય છે. આ જમ્બો કેસર છે એ ટોટલી પ્રાકૃતિક પદ્ધતિથી આખી એને સંવર્ધન કરવામાં આવે છે અને બિલકુલ દવા કે રાસાયણિક ખાતર વગર આખો અમારા ફાર્મમાં તૈયાર કરવામાં આવે છે અને જાતે હાર્વેસ્ટિંગ કરીને આ રીતે બધી પેક કરીને કેવી રીતે પકવવું એનું લિટરેચર થી મારીને બધી સિસ્ટમથી સેલ કરવામાં આવે છે અને ઓલ ઓવર ઇન્ડિયામાં એની હોમ ડિલિવરી કરવામાં આવે છે. એટલે આમાં કોઈ રાસાયણિક કે ટોટલી પ્રાકૃતિક પદ્ધતિ નહીં, ઓર્ગેનિક કરતા પણ એડવાન્સ. જી જી જી. હા, ગાય આધારિત, જી, ગાયનું છાણ, ગાયનું ગૌમૂત્ર, ગાયનું દૂધ, દેશી ગોળ, એ બધી વસ્તુથી ફર્ટિલાઇઝર અને દવા બનાવીને કુદરતી જડીબુટ્ટીઓના અર્કની દવા બનાવીને એનાથી આ પાક તૈયાર કરવામાં આવે છે. એટલે વૃક્ષને પણ આપવામાં આવેલી વસ્તુ બધી પ્રાકૃતિક પ્રાકૃતિક જ છે. જી જી જી. હા. આ જે ચીકુ છે એ પ્રાકૃતિક ખેતીથી એટલે કે ગાય આધારિત ખેતી તે તૈયાર થયેલા ચીકુ છે અને એનો અનેરો સ્વાદ છે અને એ સ્વાદ ચાખ્યા પછી જ એનો સાચી મજા આવે છે અને એનાથી કોઈ પણ જાતનું રોગ મુક્ત થાય છે ચીકુ ખાવાથી. અને આ કેળા છે, કેળા પણ પ્રાકૃતિક ખેતીથી તૈયાર થયેલા છે અને અત્યારના જે સમયનું સોલ્યુશન છે કે એ પ્રાકૃતિક ખેતીથી તૈયાર થયેલું ખાવાથી રોગ મુક્ત થવાય છે અને લાંબુ આયુષ્ય ભોગવે છે. જી જી. જય ગૌ માતા. આ કેશવ નેચરલ્સ નું સિંગતેલ છે. આ સિંગતેલ ઘણીની પદ્ધતિથી તૈયાર કરવામાં આવે છે. એની અંદર કોઈ પણ પ્રકારના કેમિકલ કે એસેન્સ કે પ્રિઝર્વેટિવ નાખવા વગર કુદરતી રીતે તૈયાર કરવામાં આવે છે. તો આપણા સ્વાસ્થ્યને એકદમ સુટેબલ છે એ રીતે તૈયાર કરવામાં આવે છે. તો તમે પણ એમનો લાભ લઈ શકો છો. જય ગૌ માતા, જય શ્રી રામ. શ્રી ગૌરી પ્રાકૃતિક કૃષિ બિનવાડા, અભયધામ બિનવાડા. અહીં પંચગવ્ય ઉત્પાદનો એટલે કે આ ગોમય કંડે કહેવાય, છાણા છે આપણી ભાષામાં. તો એ છાણાથી આપણે હવન કરવા માટેનો મુખ્ય ઉપયોગ એને હવન કરવા માટેનો છે. એટલે હવનમાં હોમવા માટેનો આ મુખ્ય ઉપયોગ છે. પરંતુ કોઈ પણ આપણે પ્રકારના રોગ હોય કે આપણને મનની અશાંતિ હોય ત્યારે એનું આ પ્રકારે વિવિધ આમાં એના શેપ આપીને એના ઉપર પગ રાખી શકીએ અથવા એના ઉપર બેસી શકીએ, આસન તરીકેનો ઉપયોગ એના પર કરી શકીએ. જ્યારે એમાં સ્ટોન્ટિયમ નામનું એક તત્વ આવેલું છે જેના કારણે એન્ટી રેડિયેશનનું આ કામ કરે છે. એન્ટી રેડિયેશન એટલે મોબાઈલનું ખૂબ રેડિયેશન આવતું હોય ત્યારે આપણે વાત પણ કરવાના હોય તો એને આવી રીતે કરીને સ્પીકર પર ફોન પર વાત કરીએ તો આપણને રેડિયેશન પણ નથી લાગતા. તો આ એક છાણા છે, હવનના છાણા છે, નાની મોટી સાઈઝમાં આપણને મળે છે. આ 3 રૂપિયાનું એક છાણું આપણે ગૌશાળામાંથી વેચાય છે. સાથે સાથે આ એક ગૌમૂત્ર અર્ક પરંતુ નારી સંજીવની અર્ક છે. એટલે કે બહેનોના ગર્ભાશયના કોઈ પણ પ્રકારના સમસ્યા હોય કે એમને ગર્ભની અનિયમિતતા હોય, પેટમાં દુખાવો હોય, એની તમામ સમસ્યાનું નિરાકરણ આમાંથી આવે છે. પછી આ ગૌમૂત્ર અર્ક સાદો છે. કોઈ પણ પ્રકારના રોગ થયેલો હોય કે નહીં થયેલો હોય, શરીરની ચરબી વધારે પડતી હોય તો એને દૂર કરવા માટે અથવા શરીરને ડિટોક્સિક કરવા માટે, શરીરનું શુદ્ધિકરણ માટે આ સાદો અર્ક વાપરવામાં આવે છે. કેશ તેલ છે. આ કેશ તેલમાં ગૌમૂત્ર પણ છે, દૂધ પણ છે અને મહાભૃંગરાજ પણ છે, લીંબુ પણ છે. એમાં 5-6 પ્રકારની જડીબુટ્ટી નાખીને આ બનાવવામાં આવેલું છે. એ માથાના ઠંડક અને શંખપુષ્પી પણ વાપરવામાં આવેલી છે એટલે મગજને પણ શાંત રાખે છે. બીજી આ ઉત્પાદન છે આ ફેસ પેક છે. આ પંચગવ્ય ફેસ પેક છે. એમાં દહીં છે, માખણ છે, દૂધ છે, ગોમય છાણનો રસ છે અને આપણે મુલતાની માટી છે અને હળદર છે. આ છે સાબુ છે. ચામડીના કોઈ પણ પ્રકારના રોગ માટે આ સાબુ છે, પંચગવ્ય સાબુ. એ સાબુમાં મુલતાની માટી છે, ચંદન પાવડર છે, એમાં પણ ભીમસેની કપૂર છે. એટલે ચામડીના કોઈ પણ પ્રકારના રોગ હોય એમાં કામ આવે છે. અને આ દંત મંજન છે. એ દંત મંજન આપણે વિદેશીઓ વસ્તુને જાકારો આપવાનો છે. અત્યારે કેટલા વર્ષો થઈ ગયા છતાં પણ આપણે વિદેશી વસ્તુના બાંધણી થઈ ગયેલા છે. તો દંત મંજન એટલે ગાયના ગોમય એટલે ગોબરમાંથી ભસ્મથી, અને એ ભસ્મ સાથે એની અંદર છે દેશી ઘી પણ છે, ત્રિફળા છે, બાવળના ફળિયાનો પાવડર છે અને ઘેરું છે. એ પ્રકારે 5 થી 6 વસ્તુ નાખેલી છે. એટલે પીડાના રોગ છે, મોઢુંનું દુર્ગંધ આવતી હોય છે, એવા બધા રોગો માટે એ કામ આવે છે. આ છાણા જે માંથી બનેલા
લક્ષ્મી પગલા, તો આપણા જે ઘરના દિવાલ પાસે અથવા તો આપણે ત્યાં રહીએ તે બાજુમાં મૂકીએ તો પણ ચાલે, અને આંગણામાં એટલે કે બારણા પર જ આપણે પછાડી લગાવવાની વસ્તુ છે. આ ગૌશાળા આપણી પૂના દ્વારા બનેલા છે અને આ લગાવી શકીએ. સુશોભન તો વસ્તુ છે જ, પરંતુ સાથે સાથે એન્ટી રેડિયેશન પણ કામ કરે છે. એવા અલગ અલગ ડિઝાઇનોમાં ઓમ છે, સ્વસ્તિક છે, આ બધા ઘરમાં આપણે પહેલા હતા જ, પરંતુ અત્યારે થોડા ઓછા થઈ ગયા છે. તો આ ગોમય એટલે છાણ જ્યાં ગાય માતાનું છાણ જ્યાં હોય છે, પોઝિટિવ એનર્જી હોય છે, એટલે એ વાપરવું જોઈએ. આ જે લીલી મેથીનો પાવડર છે, લીલી મેથી આખો છોડ, લીલી મેથી સહિતનો છોડનો પાવડર છે, અને સાથે સાથે આ સતાવરીનો પાવડર છે. સતાવરી આપણે ગૌ માતાના દૂધના વર્ધન માટે અથવા તો કોઈ આપણી મા બહેન કોઈ હોય છે એના દૂધ ન ઉતરતો હોય ત્યાં સતાવરીનો પાવડર એને આપવામાં આવે છે. સાથે સાથે મુખ્ય આપણે ઉત્પાદન આપણે એલચી કેળા છે. એલચી કેળા ગાય આધારિત ખેતીથી પકવેલા, એમાં જીવામૃત, ઘન જીવામૃત અને ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા ભરપૂર વાપરીને આ પ્રમાણે એલચી કેળા બનાવેલા છે. આ જે તેલ છે, ઓર્ગેનિક રીતે પકવેલી મગફળી, આ ઓર્ગેનિક સિંગ તેલ છે, પરંતુ એની ખાસિયત એ છે કે બળદથી ચાલેલી જે કોલું છે, લાકડાનું ઘાણી છે, પહેલાના સમયમાં જે પહેલા હતા રજવાડા જે તેલ કાઢતા હતા મોટી ઘાણીથી, એ ઘાણીથી કાઢેલું આ તેલ છે. આ ઉત્પાદન થોડા અહીં ઉદાહરણ રૂપે થોડા જે વસ્તુઓ મૂકી છે, પરંતુ આપણી પાસે લગભગ 30 થી 35 પ્રકારની ઉત્પાદનો શ્રી ગૌરી ગૌશાળા બિનવાડાથી મળે છે. અને એના વેચાણ લેવા માટે 9510613637 પર ફોન કરી તો મળશે. જય ગૌ માતા. જય ગૌ માતા. આજે પ્રાકૃતિક જે ખેત ઉત્પાદનોનું વેચાણ શ્રી ગિરિરાજ ગૌશાળા ધમરાજી ખાતેથી શરૂઆતનું ઉદ્ઘાટન થયું છે, શુભારંભ થયો છે. તો એ શુભારંભમાં આપણી વચ્ચે છે તનુજાબેન, એ છે પતંજલિ યોગ વિદ્યાપીઠ અને ગુજરાત પ્રાંતના પ્રભારી છે. તો એમને આપણે આ ઉદ્ઘાટન સત્રમાં આપણને આશીર્વચનો માટે આપણે આવ્યા છે, એમના આપણે કહીએ કે આશીર્વચનના રૂપમાં અમને કહો. જી નમસ્કાર, મારું નામ તનુજા આર્ય છે અને મહિલા પતંજલિ યોગ સમિતિમાં ગુજરાતના રાજ્ય પ્રભારી તરીકે સેવા આપું છું. અને સાથે ઓર્ગેનિક ખેતીનો પણ એટલો જ પ્રચાર પણ કરીએ છીએ, જે પૂજ્ય સ્વામી રામદેવજી મહારાજ પણ આના વિશે વિશેષ ભાર મૂકે છે. અને આજે વિશેષ શ્રી ગુજરાત રાજ્ય ગૌશાળા અને પાંજરાપોળ સંઘ દ્વારા આ એક ખૂબ સરસ અભિયાન શરૂઆત થઈ છે. ધમરાજી ખાતે ગિરિરાજ ચેરિટેબલ ટ્રસ્ટના આ એક સુંદર પ્રાંગણમાં, જ્યાં મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતો દ્વારા ઓર્ગેનિક અને સાત્વિક રીતે પોતાની જાત મહેનતથી જે પાક તૈયાર કરવામાં આવ્યો છે એનું સીધું વેચાણ શરૂ થાય, અને જેથી કરીને ગ્રાહકોને પણ લાભ મળે, અને સાથે ઓર્ગેનિક વસ્તુ ખાવાથી, ઓર્ગેનિક વસ્તુનો ઉપયોગ કરવાથી આપણું સ્વાસ્થ્ય સારું બને, એના માટેનો ખૂબ સુંદર પ્રયાસ આ સંઘ દ્વારા આજે રોજ શરૂઆત કરવામાં આવી છે. અને વિશેષ રૂપે હું વાત કરીશ કે યોગના માધ્યમથી અમે યોગનો પ્રચાર કરીએ છીએ. યોગ આપણા શરીરને સ્વસ્થ રાખવાનું એક મુખ્ય સાધન આપણે કહી શકીએ આ સમયે, પરંતુ યોગની સાથે સાથે બહુ જરૂરી છે કે આપણે જે ભોજન લઈ રહ્યા છે, જે આપણે આહાર લઈ રહ્યા છે, એ પણ એટલું જ શુદ્ધ હોવું જરૂરી છે. અને આજે આપણે જે જોઈએ છે કે જે ઝેરયુક્ત ખેતી થઈ રહી છે, કેટલા બધા રસાયણો નાખવામાં આવે છે, જેનાથી આપણું સ્વાસ્થ્ય વધારે ખરાબ થાય છે. અને આ આપણા માટે ખૂબ જ એક સારો એવો પ્રયાસ છે કે જેના માધ્યમથી કુદરતી રીતે ઓર્ગેનિક ખેતીના માધ્યમથી ખેડૂતો જે આટલા પ્રયત્નો કરે છે, જેમના માધ્યમથી આપણને આટલું સરસ એક માધ્યમ અહીંયા ઉપલબ્ધ થયું છે. તો હું વિશેષ બધાને આહવાન કરીશ કે આજ રોજથી આ શરૂઆત થઈ છે, પરંતુ આવનારા સમયમાં પણ આ નિરંતર ચાલુ રહેવાનું છે આ કાર્ય. તો જેટલા લોકો જોઈ રહ્યા છે, સાંભળી રહ્યા છે, નિરંતર આ ચેનલ સાથે જોડાઈને આ કાર્યને વધુ વેગ મળે અને વલસાડ ઝેર મુક્ત ખેતી અપનાવે અને આપણે સારું ભોજન લેતા થઈએ એવી પ્રાર્થના કરું છું. સૌને સાદર પ્રણામ, ધન્યવાદ. મારું નામ પાર્થિવ દેસાઈ છે અને હું વલસાડનો જ રહેવાસી છું, હું પોતે ખેડૂત છું. અને અહીંયા આજે આ સ્ટોલની વિઝિટ કરીને કે જે પ્રાકૃતિક ખેતી આધારિત આપણે શાકભાજી, ફ્રૂટ્સ વગેરેની અવેલેબિલિટી આપણા માટે કરાવી છે. તો સૌથી પહેલાં તો હું દરેક ખેડૂત મિત્રને અને જેમણે પણ આ વ્યવસ્થા ગોઠવી છે એનો ખૂબ ખૂબ આભાર માનીશ. આજથી લગભગ 7-8 વર્ષ પહેલાં સુભાષ પાલેકરજીનો મેં 3 દિવસનો સેમિનાર એટેન્ડ કર્યો હતો રેસિડેન્શિયલ વર્કશોપ સુરતની અંદર, અને ત્યાં બધા ખેડૂતો ભેગા થયા હતા અને એમણે પ્રાકૃતિક ગૌનું છાણ અને ગૌમૂત્રની બધાથી બધું અલગ અલગ જે પેસ્ટિસાઇડ્સ બને છે પ્રાકૃતિક,
એના બેઝિસની ખેતી કેવી રીતે કરી શકાય, જેને ઝીરો બજેટ ફાર્મિંગ કહેવામાં આવે છે, એ આખી પ્રોસેસ ટેકનિકલી સાયન્ટિફિકલી સમજાવીને એની જે આર્થિક ઇકોસિસ્ટમ જે હોય ખેડૂત માટેની એ પણ બધું સમજાવેલું. પણ ત્યારે એક પ્રશ્ન આખી બધા ખેડૂતોમાંથી એક એ આવેલો હતો કે અમે આ તો કરીએ છીએ પણ જ્યારે બજારમાં લઈને જઈએ છીએ તો ત્યાં બધી વસ્તુનો ભાવ એક જ મળે છે. તો એને કારણે જ્યારે આ રીતે આ પદ્ધતિથી ખેડૂતો કરવા તો માગે છે પણ એ લોકોને સારો ભાવ નથી મળતો. અને આપણે જે પણ ડિસ્ટ્રીબ્યુશન વ્યવસ્થા જે સમજીએ છીએ, હું પણ થોડો FMCG લાઇનનો માણસ છું, તો સેલ્સ ડિસ્ટ્રીબ્યુશનમાં મેન્યુફેક્ચરર હોય અને કન્ઝ્યુમર હોય ને એની વચ્ચે ટ્રેડર્સ હોય, તો ઘણો બધો જે નફો જે હોય એ ટ્રેડર્સોની વચ્ચે વેચાઈ જતો હોય ડિસ્ટ્રીબ્યુશન ચેનલમાં. તો એને કારણે સેમ વ્યવસ્થા આપણે શાકભાજી કે ફ્રૂટમાં જોઈએ તો ખેડૂતને કદાચ 5 રૂપિયા કિલો વસ્તુ મળતી હોય પણ બજારમાં ગ્રાહકને 30, 40, 50 રૂપિયા કિલો મળે છે. તો અહીંયા આ સંસ્થાએ એટલી સુંદર વ્યવસ્થા ગોઠવી છે કે ખેડૂતો દ્વારા ડાયરેક્ટ અહીંયાથી સેલ થાય છે સીધા ગ્રાહક સુધી. તો આપણને ગ્રાહકને પણ ફાયદો છે અને ખેડૂતને પણ ફાયદો છે. હવે જો આપણે નક્કી કરવાનું છે કે તમારે જો શુદ્ધ સારું તમારે ખાવાનું વેજીટેબલ્સ, ફ્રૂટ્સ, પેસ્ટિસાઇડ્સ વગરનું જોઈતું હોય તો તમારે એને સપોર્ટ કરવો પડશે. તમારો સપોર્ટ હશે તો એ લોકો મેન્યુફેક્ચરિંગ કરવા તૈયાર છે, પણ જો તમારો સપોર્ટ નહીં હશે અને માર્કેટ નહીં મળશે તો આ વ્યવસ્થા અત્યારે તો ઊભી થઈ છે કોઈકના પ્રયત્નથી, પણ કાળક્રમે આપણે જોઈએ છે તેમ કદાચ એ પાછી બંધ થઈ શકે એવું છે. તો હું મારો આગ્રહપૂર્વક દરેકને વિનંતી છે કે એક વખત અવશ્ય મુલાકાત લો, એક વખત અહીંયાથી ફ્રૂટ્સ, વેજીટેબલ્સ પરચેસ કરીને, ભલે 5 રૂપિયા 10 રૂપિયા મોંઘું પણ હોય પણ એની સામે તમે ડોક્ટરને દવાના કેટલા પૈસા આપો છો એની પણ ગણતરી કરીને જોશો તો સરવાળે આ તમને સસ્તું પડશે. તો પ્લીઝ આને સપોર્ટ કરો. એન્ડ થેન્ક યુ સો મચ વન્સ અગેન. અને દરેક ખેડૂત મિત્રોને ખેડૂત તરીકે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જેણે આ વ્યવસ્થા ગોઠવી છે એમને પણ અભિનંદન આપું છું અને મારો ફૂલ સપોર્ટ છે અને હું જ્યાં પણ જે રીતે મદદ થઈ શકે મારાથી હું કરવા તૈયાર છું. થેન્ક યુ સો મચ.